નમસ્કાર દોસ્તો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. દોસ્તો, ચેનલમાં તમારું સ્વાગત છે. આજની મારી વાર્તા છે સંબંધોની સચ્ચાઈ. રૂમની દિવાલ ઉપર લટકાવેલી કૈલાસ બાબુની તસવીર સામે કૌશલ્યાજી બેઠા હતા. તેમની આંખો આંસુઓથી ભીની હતી. આજથી બરાબર 1 મહિના પહેલા તેમના પતિ કૈલાસજી તેમને એકલા છોડીને ચાલ્યા ગયા હતા અને એક ક્ષણે તેમની આખી દુનિયા છીનવી લીધી હતી. પતિના વિયોગથી સંપૂર્ણપણે તૂટી ગયેલા કૌશલ્યાજી કૈલાસજીની તસવીર સામે જોતા તુરતા અવાજે બોલી ઉઠ્યા, કાશ કાશ ભગવાન તમને તમારી સાથે મને પણ પોતાની સાથે બોલાવી લેતા, તો હું પણ શાંતિથી ચાલી જાત અને તમે પણ મારા વિશે ન વિચાર્યું. હું તમારા વગર કેવી રીતે જીવીશ? હવે મારા માટે આ દુનિયા શું કહી રહી છે? ત્યારે તેમને અનુભવ થયો કે જાણે કૌશલ્યા ભાભીનો અવાજ તસવીરમાંથી ગુંજી રહ્યો હોય. કૌશલ્યા, હું નથી કે શું થયું? બાળકો તો છે ને તારી સાથે? તમને તારી જરૂર છે, તારે હિંમત રાખવી પડશે. કૌશલ્યાજીએ આંખો મીચી લીધી ને 2 આંસુ ગાલ ઉપર ટપી પડ્યા. પણ તેમના બંને દીકરાઓને વહુએ ક્યારે શું ખીચડી રંધાઈ રહી હતી તે વાતથી તેઓ અજાણ હતા. જ્યાં કૌશલ્યાજી પોતાના દુઃખમાંથી બહાર આવી શકતા ન હતા, ત્યાં બહાર હોલમાં બેસીને બંને દીકરા અને વહુ એક અલગ જ ચિંતામાં ડૂબ્યા હતા. પણ આ ચિંતાનો સંબંધ ન હતો મા સાથે, ન બાપુજીના આત્માની શાંતિ સાથે. આ ચિંતા સીધી એક મિલકત અને પૈસા સાથે જોડાયેલી હતી, જે તેમના પિતા છોડીને ગયા હતા. નાનો દીકરો અજય સૌથી પહેલા બોલ્યો, ભાઈ, સારો મોકો મળ્યો છે. અત્યારે માં દુઃખમાં ડૂબેલી છે. તમે આ કાગળ લઈને તેમની પાસે જાઓ અને સહી કરાવી લો, નહીં તો આ બધી દોલત બંને 3 ભાગમાં કરવા પડશે. માં તો એવું ઈચ્છે છે કે આપણે બંને ભાઈઓની સાથે આપણી બહેન સુષ્માને પણ મિલકતનો હિસ્સો મળે, પણ આપણે એવું નથી થવા દઈએ. હવે તમે જલ્દી જાઓ. ત્યારે કલમે અજય તરફ જોયું. હું પાગલ થઈ ગયો છું શું? તેણે ગુસ્સાથી કહ્યું. હું આ બધું ન કરી શકું. માં ભણેલી છે. જો તમને કાગળ ખોલીને વાંચી લીધા તો પછી આ બધું ઊંધું પડી જશે. એટલું કહીને કમલે પોતાની પત્ની કવિતા તરફ જોયું. જાણે તેઓ આશા હતી કે કદાચ તે કંઈ કરી શકશે. પણ કવિતા તો પહેલાથી જ પાછળ હટી ગઈ. ના બાબા, મને તો કંઈ ન કહો, તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું. દુઃખમાં છે પણ હજુ હોશમાં છે. ગરુડ જેવી નજર છે તેમની. જો એકવાર શંકા થઈ ગઈ અને વાંચતા બેઠી તો બધી પોલ ખુલી જશે. જો મારાથી નહીં થઈ શકે આ કામ. વાતાવરણમાં થોડીક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. ત્યારે અજયની પત્ની અનિતા તે અત્યાર સુધી ખૂણામાં ઊભી રહીને બધું સાંભળી રહી હતી. હસતા મોઢે આગળ આવી. અરે, આમાં ડરવાની શું વાત છે? એક સહી તો કરાવવાની છે માજી પાસેથી. આ તો મારા ડાબા હાથનો ખેલ છે. આ કાગળ મને આપો ને જુઓ હું કેવી રીતે આ રમત રમું છું. તે અવાજમાં એક અજબનો આત્મવિશ્વાસ હતો. કલમ અને કવિતા શંકાભરી નજરે અનિતા તરફ જોયું, પણ અનિતાએ સ્ફૂર્તિના કાગળ ઉઠાવ્યા અને રસોડા તરફ ચાલી ગઈ. થોડી વારમાં તેઓ ચાની ટ્રે લઈને પાછી ફરી. ટ્રામાં 2 કપ ચા, થોડા બિસ્કિટ અને હેરાન એક સ્મિત સાથે અવારનવાર કોઈ સ્વાર્થી છુપાવવા માટે ઉપયોગમાં લેવાયો છે. લો માજી, અનિતાએ રૂમમાં આવતા કહ્યું. ગરમા ગરમ ચા લાવી છું. અને આ શું, તમે ફરી આંસુ બહાવી રહ્યા છો? તે મા પાસે બેસી ગઈ અને ધ્રુજતા હાથમાં પકડીને બનાવટી સ્મિત સાથે પોતાનો અવાજ ભારી કર્યો. જુઓ માજી, જન્મ મરણનો ભગવાનના હાથમાં છે. બસ દુઆ કરો કે પિતાજી જ્યાં પણ હોય ખુશ રહે. તમને દુઃખી જોઈને શું તેમની આત્માને શાંતિ મળશે? કૌશલ્યાજીએ ચાની પ્યાલી પકડી ઊંડો શ્વાસ લીધો. અનિતાએ વાત આગળ વધારી અને માજી, તમે આ રીતે દુઃખમાં ડૂબેલા રહેશો તો ઘર કોણ સંભાળશે? અમારું શું થશે? પિતાજી તો એવું જ ઈચ્છતા હતા કે તમે હિંમત રાખો. કહેતા કહેતા અનિતાની આંખો છલકાઈ ગઈ. તે આંસુ સાચા કે નકલી તે તો જાણતી હતી, પણ કૌશલ્યાજીનું દિલ પીગળી ગયું. તેમણે અનિતા પાસે બોલાવ્યો અને ગળે લગાડી લીધી. દીકરી, તું સાચું કહે છે. હું મારા દુઃખમાં એટલી ડૂબી ગઈ હતી કે તમારી સૌની ચિંતા ભૂલી ગઈ. અનિતાએ હળવેથી હસતા કહ્યું. બસ માજી, અમે આંસુ લૂછો છો. આજ ચા પીઓ, કડક અને ગરમ, જેવી તમને પસંદ છે. કૌશલ્યાજીએ નિશબ્દપણે માથું હલાવ્યું અને ચા પીવા લાગ્યા. પણ હજુ પહેલો ઘૂંટ ગળા નીચે ઉતર્યો કે અનિતાએ અચાનક પોતાના હાથ પર હાથ મારતા નાટકીય અંદાજમાં કહ્યું. અરે, હું પણ કેટલી ભૂલકણી છું માજી. તમારી પાસે 1-2 કાગળ પર સહી કરાવવા આવી હતી અને જુઓ, વાતો વાતોમાં ભૂલી ગઈ. કૌશલ્યાજીએ ચાનો પ્યાલ મેજ ઉપર મૂક્યો અને ભ્રમર ચડાવીને અનિતા તરફ જોયું. કેવા કાગળ વહુ? તેમના અવાજમાં સહેજ શંકા હતી. અનિતાએ તરત જ પોતાની સ્મિત વધુ પહોળી કરી, જેમ મેં નિર્દોષ બાળક પોતાની ભૂલ છુપાવવાનો પ્રયાસ કરતું હોય. અરે માજી, કંઈ ખાસ નહીં. જેઠ જેઠાણી કહેતા હતા કે પિતાજીના ગયા પછી કેટલીક અનૌપચારિક પૂરી કરવાની છે. બસ એને લગતા જ કાગળ છે. એટલું કહીને અનિતા
સ્ફૂર્તિથી બહાર ગઈ અને કાગળો ઉઠાવીને લઈ આવી. બસ માજી, અહીં ને અહીં તેમણે 2 જગ્યાએ આંગળી મૂકીને કહ્યું, તમે જલ્દીથી સહી કરી દો, નહીં તો ચા ઠંડી થઈ જશે. તેના અવાજમાં એટલી આત્મહત્યા હતી કે કોઈ પણ તેના પર શંકા ન કરત. કૌશલ્યાજીએ કાગળ તરફ જોયું, ચશ્મા ઉઠાવવા લાગ્યા, પણ પછી અટકી ગયા. અનિતાની વાતો એક અજબ ભરોસાથી બાંધી લીધા હતા. કૌશલ્યા દેવીએ વધારે ધ્યાન આપ્યા વિના બતાવેલી જગ્યા ઉપર સહી કરી દીધી. તેમને શું ખબર હતી કે આ દસ્તાવેજ તેમનો વિશ્વાસ, તેમની આશા અને તેમનો અધિકાર બધું જ તેમની પાસેથી ખેંચી લેવાશે. વાતોમાં ફસાવીને મમતાએ કુટોપા પાછળ અનિતાએ કરી બતાવ્યું હતું કે કોઈનાથી થઈ શક્યું ન હતું જેમ કૌશલ્યાજીએ કાગળ ઉપર સહી કરી. અનિતાએ તેમને જલ્દીથી સમેટી લીધા અને બોલી, માજી, તમે ચા પીઓ, હું હમણાં આવું છું. તેમની ચાલમાં એક અજબ સ્ફૂર્તિ હતી. બીજી તરફ રૂમની બહાર આંગણામાં કમલ અને કવિતા અને અજય આતુરતાથી અનિલની રાહ જોઈ રહ્યા હતા. જેમ જ અનિતા બહાર આવી, તેના હાથમાં કાગળ જોઈને અજયની આંખો ચમકી ઉઠી. શું થયું? તેણે ધીમા અવાજે પૂછ્યું. અનિતાએ વિજયસિંહ સાથે માથું હલાવ્યું. હા, થઈ ગયું માજી, સહી કરી લીધી. મેં કહ્યું હતું ને, મારા ડાબા હાથનો ખેલ છે. તેણે કાગળ કમલ તરફ લંબાવ્યો, જેમ કોઈ ટ્રોની બનાવી રહી હોય. કમલે કાગળ લીધા અને જલ્દી તેમને જોયા. કવિતાએ આશ્ચર્યથી પૂછ્યું, તમને શંકા ન થઈ? શંકા બિલકુલ નહીં, અનિતાએ ગર્વથી કહ્યું. એટલો ભાવુક માહોલ બનાવી દીધો કે તેમણે સમજાવ્યું નહીં કે અસલમાં મકસદ શું હતો. માજીના આંસુ પણ લૂછી લીધા અને પોતાનું કામ પણ કાઢી લીધું. ત્રણેય ચહેરા ઉપર એક સંતોષની સ્મિત છવાઈ ગઈ હતી. કૌશલ્યા દેવીએ સહજતાથી તે કાગળ ઉપર સહી કરી લીધી. તેમાં તેને જરાય પણ શંકા ન થઈ. કેમ થતી? આજે પણ તેમનું દિલ એ માનવા માટે તૈયાર ન હતું કે તેમની પોતાની સંતાનોના મનમાં કોઈ છળ હોઈ શકે છે. તેમના માટે તેમનો પરિવાર જ તેમનો અભિમાન હતો. જ્યાં સુધી કૌશલ્યા જીવત હતા ત્યાં સુધી તો ઘરમાં દરેક વાડીમાં વડલો અભિપ્રાય સર્વોપરી માનવામાં આવતો હતો. કૈલાસ બાબુના પોતાના પરિવારમાં ઘણો રોબ હતો. દીકરા તો જાણે મા બાપના ચરણોમાં સંસાર જોતા હતા, અને વહુઓ એવી રીતે કોઈ કામ સાસુની સલાહ લીધા વિના કરતી હતી કે ઘણીવાર તો કૌશલ્યા દેવી ચીડાઈને કહી દેતી, વહુ, તમે ભણેલા ગણેલા સમજદાર છો, તમને જે ઠીક લાગે તે કરી લેજો. પણ વહુ હંમેશા હસતા જવાબ આપતી, નહીં માજી, તમે જિંદગી જોઈ છે, તમારા કરતાં મારી સલાહ બીજું કોણ આપી શકે? આવું સમર્પણ જોઈને કૌશલ્યાજી અને કૈલાસબાબુ બંને પોતાને ભાગ્યની પ્રશંસા કરતા થાકતા ન હતા. ઘણીવાર એકાંતમાં વાત કરતા કૈલાસજી કહેતા, કૌશલ્યા, આપણે ન જાણે શું કાર્ય કર્યા હશે કે આપણને આવા હોનાર દીકરા અને આવી વહુઓ મળી. નહીંતર આજકાલનો માહોલ બહુ ખરાબ છે. કૈલાસબાબુ સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયા હતા. રિટાયરમેન્ટ પહેલા તેમણે પોતાના દીકરાઓને કપડાની દુકાન ખોલી હતી, અને કપડાની દુકાન પણ ખૂબ સરસ ચાલી રહી હતી. બંને દીકરા કમલ અને અજય દુકાનનું કામ સંભાળી રહ્યા હતા. રિટાયરમેન્ટ પછી કૈલાસ બાબુ પણ દુકાને દીકરાઓની સાથ આપવા લાગ્યા, અને પરિવારના ખર્ચથી લઈને સમાજના ઇજ્જત સુધી બધું ઠીક ચાલી રહ્યું હતું. પણ એ રાત્રિએ બધું બદલી નાખ્યું. કૈલાસજીએ તે દીકરાને દુકાનથી થાકેલો આરેલો પાછા ફર્યા હતા. રાતનું ખાણું ખાતા ખાતા અચાનક તેમની શ્વાસ અટકવા લાગી. આ પહેલા કોઈ કંઈ સમજી શકે, અને કૈલાસજી આ દુનિયાને અલવિદા કહી ગયા. તે દિવસ પછી કૌશલ્યા જાણે અંદર વેરવિખેર થઈ ગયા. તેમને લાગતું હતું કે જીવનનો કોઈ હિસ્સો કપાઈ ગયા અને ક્યાંક પાછળ છૂટી ગયો હોય. પણ હજુ તો તેઓ પોતાના પતિના વિયોગમાં દુઃખમાંથી બહાર પણ નહોતા આવ્યા કે ઘરમાં પડયંત્રો બીજા વાવવામાં આવવા લાગ્યા. તે દિવસ પછી ધીમે ધીમે તેમણે અનુભવ્યું કે વહુઓનું વર્તન કંઈક બદલાવા ગયું છે. અનિતા, જે સાસુના હાથમાં ખાણું લાવીને આપતી હતી, હવે રૂમમાંથી નીકળતી પણ ન હતી. કવિતા, જે રોજ સવારે ઘરનું કામ પતાવી દેતી હતી, હવે અવારનવાર માથાનો દુખાવો બહાનું કાઢીને મોડેથી ઉઠતી રહેતી. રસોઈ હવે કૌશલ્યા દેવીના હિસ્સે આવી ગઈ હતી. ઝાડુ પોછું, વાસણ, શાકભાજી કાપવા અને રસોડાને ઊભા રહીને રોટલીઓ બનાવવી, બધા કામ હવે તેમના ઉપર જસ્મે હતા. જ્યારે તેમણે પૂછ્યું કે નોકરાણી કેમ નથી આવતી, તો અજયે કહ્યું, માં, દુકાનની કમાણી ખાસ નથી રહી, ખર્ચ ઘટાડવા પડશે. કમલે કહી દીધું, એમ પણ ઘરમાં એટલા લોકો છે, કામ વધી શકે છે. પણ વધતું કંઈ ન હતું, ફક્ત એક જ હિસ્સો આવતું રહ્યું હતું. હવે કૌશલ્યા દેવી સવારથી સાંજ સુધી તેઓ કામમાં લાગેલા રહેતા, થાકી જતા, પણ સમય તો જાણે તેમના વિરોધ પડયંત્ર રચી રહ્યો હતો. થાક અને દુઃખ વચ્ચે કૌશલ્યાજીએ પોતાના મનને શાંત કરવાનો એક રસ્તો શોધી લીધો હતો. દર સાંજે થોડો સમય કાઢીને
તેઓ પોતાના મંદિરે જતા. ત્યાંની શાંતિ અને પવિત્ર વાતાવરણ તેમને અંદરથી એક શકૂન આપતું હતું. પણ આ શકૂન વધારે દિવસ ટકી ન શક્યું. વહુઓ કવિતા અને અનિતા તેમને યાદ ટોણા મારવાનું શરૂ કરી દીધું. એક સાંજે જ્યારે કૌશલ્યાજીનું મંદિર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા, ત્યારે કવિતાએ કટાક્ષભર્યા અવાજે કહ્યું, માજી, આ શું? તમારા પૌત્ર પૌત્રી અમને કેટલા હેરાન કરે છે. ઘરનું કામ પૂરું થવાનું નામ જ નથી લેતું અને તમને બહાર ફરવાની ફરમાવી પડી છે. નવી નવી સાડીઓ પહેરીને રોજ કોને મળવા જાઓ છો તમે? અનિતા પણ તરત જ ટોણો માર્યો, હા માજી, આટલા સજી ધજીને ક્યાં ફરવા નીકળી પડો છો? કૌશલ્યાજીનું હૃદય જાણે વિંધાઈ ગયું હતું. હું તો બસ મંદિરે જાઉં છું બેટા, તેમને ધ્રુજ અવાજે કહ્યું. પરંતુ તેમની વાતોને અવગણવામાં આવી. કવિતાએ તરત જ કામની યાદી ગણવાનું શરૂ કરી દીધું. માજી, આ કપડાં ધોવામાં છે અને રસોડાને શાકભાજી કાપવાની છે. અનિતાએ પણ પાછળ ન રહેતા કહ્યું, હા માં, બાળકો માટે ખાવાનું પણ બનાવવાનું છે. પૂજાપાઠ ઘરે બેસીને પણ થઈ શકે છે. તેના માટે સજી ધજીને મંદિર જવું જરૂરી નથી. તે દિવસ પછી કૌશલ્યાજીએ મંદિર જવાનું છોડી દીધું અને તેઓ એક જૂની ફીકી સાડીઓ પહેરવા લાગ્યા. તેમના ચહેરા પરની હળવી સ્મિત પણ ક્યાંક ગાયબ થઈ ગઈ. થાક અને દુઃખ વચ્ચે કૌશલ્યાજીનું સ્વાસ્થ્ય પણ હવે જવાબ દેવા માંગતું હતું. તેમના હાડકામાં દુખાવો રહેવા લાગ્યો. તે દિવસે દર્દ એટલું તીવ્ર હતું કે તેઓ આખી રાત પડખા બદલવા હતા. સવારે તેમણે વિચાર્યું કે દવા લઈ આવશે, પરંતુ જ્યારે કબાટ ખોલ્યો તો એક પણ રૂપિયો ન મળ્યો. પહેલા તો ઘરનો બધો ખર્ચ તેમના હાથમાં હતો, પરંતુ કૌશલ્યાજીના ગયા પછી કવિતા અને અનિતાએ ઘરની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી હતી. હિંમત કરીને તેમણે કવિતાને કહ્યું, બહુ જરા 200 રૂપિયા મળી જાત તો દવા લઈ આવવાની હતી. કવિતાએ એક પળ પણ વિચાર્યા વિના જવાબ આપ્યો, માજી, ઘરનો ખર્ચ બહુ વધારે વધી ગયો છે. હવે દરેક વસ્તુ માટે પૈસા નીકળી શકતા નથી. દવા 10-15 દિવસ પછી લઈ આવજો. હજુ જરૂરી સામાન લાવવાનો બાકી છે. કૌશલ્યાદેવી ચૂપ થઈ ગયા. પૈસાની તંગી ન હતી, સમસ્યા હતી પ્રેમની, સન્માનની અને પોતાનાપણાની. નહીતર પોતાના ઓછો આરામ પર લોકો પૂરો ખર્ચ કરી રહ્યા હતા. થોડા દિવસો સુધી આવું ચાલતું રહ્યું. પછી તેમની દીકરી સુષ્મા 3-4 દિવસ માટે પિયર આવી. સુષ્માએ જોતા તેમના ચહેરા ઉપર રોનક આવી અને સુષ્મા પણ માને જોઈને ખુશ થઈ. પરંતુ તેમની આંખોમાં આખી થાકનો થાક વાંચી લીધો હતો. માં, તમે ઠીક છો ને? કૌશલ્યાએ હસી પડ્યા. હા દીકરી, તું આવી ગઈ છે અને તને જોઈને મારી તબિયત સારી થઈ ગઈ. પણ સુષ્માએ કંઈક અજીબ લાગતું હતું. માં દર વખતે તેના સવાલોને ટાળી દેતી, કંઈક પરેશાન લાગતી. સુષ્માએ વિચાર્યું, કદાચ પિતાજીની યાદોમાં માની આ હાલત થઈ ગઈ છે. સમયની સાથે બધું ઠીક થઈ જશે. સુષ્માએ ઘરે રહીને બધાને સાથ આપ્યો, કામમાં હાથ બટાવ્યો, માને રાહત આપી અને 3 દિવસ વીતી ગયા અને સુષ્મા બીજા દિવસે પોતાના સાસરે પાછા ફરવાનું હતું. કૌશલ્યાજીનું દિલ બેચેન હતું. તેમની પરંપરા હતી કે દીકરીને ખાલી હાથે વિદાય ન કરાય. પરંતુ તેમની પાસે કંઈ હતું જ નહીં. તેઓ અનિતા અને કવિતાની પાસે ફરી ગયા. સુષ્મા વહુ પાછી ફરી રહી હતી. તેને આપવા જરા થોડા પૈસા આપી દો. કવિતાએ મોઢું બગાડતા કહ્યું, માજી, કેટલી વાર કહીએ કે ઘરમાં પૈસો નથી. અનિતા બોલી, દરેક વસ્તુ પર પૈસા તો ન ફેંકી શકાય. દીકરી તો પિયર આવી હતી, સેવા કરી લીધી, હવે કંઈ આપવાનું જરૂરી હોય છે શું? દર વખતે કવિતાનું દિલ તૂટી ગયું. પરંતુ તેઓ ચૂપચાપ, તેમના મનમાં બેચેની ઊભો થવા લાગી. તેઓ વિચારવા લાગ્યા કે મારા બેંક એકાઉન્ટમાં ઘણા પૈસા જમા છે, હું બેંકમાંથી કાઢી લાવું છું. તેઓ ચૂપચાપ બેંક ચાલી ગયા. જે પોતાના એકાઉન્ટમાંથી પૈસા કાઢવા લાગ્યા તો ડેસ્ક પર હાજર કર્મચારીએ તેમણે કંઈક એવું કહ્યું જે સાંભળીને કૌશલ્યાજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના ખાતામાં એક પણ રૂપિયો ન હતો. આ કેવી રીતે થઈ શકે બેટા? મારા એકાઉન્ટમાં તો મારી એટલી રકમ પડી હતી કે જેમણે બેંક મેનેજરને પૂછ્યું તો તેણે કહ્યું, માજી, તમે તો તમારી સહીવાળા કાગળ મોકલ્યા હતા. એ જ રિક્વેસ્ટ ઉપર તમારું ખાતું શ્રી કમલ વર્મા સાથે જોઈન કરી દેવામાં આવ્યું હતું. પછી તેમને આજે નિર્દલ ઉપર બધા પૈસા ધીમે ધીમે કાઢી લેવામાં આવ્યા. પણ મેં તો ક્યારે કોઈ જોઈન એકાઉન્ટમાં ફોર્મ ભર્યું જ નથી. મારી સહી મેં તો કોઈ સહી કરવાની જ નહીં. મેનેજરે મોટી નમ્રતાથી તેમની સામે ફોન મૂક્યું. માજી, આ જુઓ, આ ફોર્મ તમે સાઇન કર્યું હતું. આમાં તમારા ખાતાને તમારા દીકરા શ્રી કમલ વર્મા સાથે જોઈન કરવાની રિક્વેસ્ટ હતી. પ્રક્રિયા પૂરી થતાં જ થોડા દિવસ બધી રકમ કાઢી લેવામાં આવી હતી. બેંક મેનેજરની વાત કૌશલ્યા દેવીને હોશ ઉડી ગયા. કૌશલ્યા દેવી થોડી ક્ષણ વિચારી સ્થિર ઊભા રહ્યા. પછી ધ્રુજતા હાથે કાગળ ઉઠાવ્યા. હસ્તાક્ષર તેમના હતા અને તેમને તે દિવસ યાદ આવી ગયો જ્યારે અનિતા તેમની માટે
ચા લઈને આવી હતી ને 2 કાગળ ઉપર સહી કરાવી હતી. તેઓ સમજી ગયા. મીઠા બોલ, ખોટા બહાના અને ભોળાપણાની આડમાં એક બહુ મોટું છત તેમની સાથે થઈ ચૂક્યો હતો. અને મારા પતિ કૌશલ્યાજી ખાતામાં શું થયું? તે તો રિટાયર્ડમેન્ટના આશરે 70 લાખ હતા. તેણે બેંકની ફાઇલો તરફ જોયું અને કોઈ સંકોચ વિના બોલ્યા, મેં ખાતું હવે બંધ થઈ ચૂક્યું છે માજી, કારણ કે શ્રી કૈલાસનું નિધન પછી તે ખાતામાં કોઈ નોમિન ન હતા. ત્યાંના તેમની મૃત્યુના પ્રમાણપત્રની કોપી અને પારિવારિક સહમતિ પત્રના આધારે ખાતું બંધ કરી દેવામાં આવ્યું હતું. જેમાં જે બાકી રકમ હતી જે પરિવારના અધિકૃત સભ્યોના ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. તમારા દીકરાઓ શ્રી કમલ વર્મા અને શ્રી અજય વર્માને આવેદન કર્યું હતું. તમારી તરફથી સહી પણ કરવામાં આવી હતી. તે કાગળો પર છે. હવે કૌશલ્યાદેવીનું દિલ બેસવા લાગ્યું. તેમના કાનમાં અનિતાની એક મીઠી વાતો ગુંજી રહી હતી. તેની સહી કરાવવા પહેલા કહી હતી અને ત્યારે કૌશલ્યાદેવીએ વાંચ્યા વિના જ સહી કરી દીધી હતી. હવે તેમને સચ્ચાઈ રહ્યું હતું કે પ્રેમભરી વાતો માત્ર એક ચાલ હતી, એક એવી જાળ છે જે ભાવવામાં નસે કસવાની વાત હતી. એક હસતા છે કે આ બધું ખતમ છે, કહેતા કૌશલ્યાદેવી પગ નીચેથી જમીન ધબકવા લાગી. બેંકની ખુરશી પર બેસતા તેમનું માથું ફરવા લાગ્યું. શરીરમાં કોઈ જીવ બચ્યો ન હતો. હે ભગવાન, આ મારો પોતાના મારા દીકરા મારી વહુઓ શું આટલો મોટો દગો કરી શકે છે? બહુ મુશ્કેલીથી પોતાને સંભાળતા તેઓ ઘરે પાછા ફર્યા. તેમના ચહેરા ઉપર હાવભાવ ઉડી ગયા હતા. ઘરે પહોંચતા જ તેમણે ઊંડો શ્વાસ લીધો અને હિંમત ભેગી કરીને કહ્યું, કમલ, અજય, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. બધા લોકો તેના રૂમમાં આવી ગયા. શરમથી આવી વાત તેમને લોકોને મારી સાથે આટલો મોટો દગો કરતા. મારા અને તમારા પિતાજીના એકાઉન્ટમાંથી તમે પૈસા કાઢી લીધા. કૌશલ્યાદેવીનો સ્વર ધ્રુજી રહ્યો હતો. તેમણે કમલે લાપરવાહી ભર્યા અંદાજમાં કહ્યું, માં, તમને તો ખબર છે ને, દુકાનનું કામ કંઈ ખાસ ચાલી નથી રહ્યું. અમે પરેશાન હતા અને તમારા ખાતામાં લાખો રૂપિયા પડ્યા હતા. તો અમે વિચાર્યું કે કાઢીને કંઈક કામમાં લગાડીએ. કૌશલ્યાજીનો ચહેરો ગુસ્સાથી લાલઘૂમ થઈ ગયો. તેના અવાજમાં હવે દુઃખની સાથે સાથે એક આગ હતી. આ વાત ફક્ત પૈસા કાઢવાની નથી કલમ. તમે મારી સાથે દગાની સહી કરાવી. મને જણાવ્યું પણ નહીં કે આ કાગળો શા માટે છે. ત્યારે અનિતાજી ગરજીને બોલી, હા, કઢાવ્યા છે દગાથી. તમે કહો હવે તમારે શું કરશો? જો અમે ન કઢાવતો ન જાણે તો પછી પૈસા કેટલા ટુકડા થઈ જાત. તમે તો અમારા વિશે વિચાર્યું જ નહીં ને. કહી દીધું હતું કે તમારા પૈસા તમારી દીકરીનો પણ હિસ્સો હશે. કવિતા પણ સહમતીથી માથું હલાવ્યું. હા માજી, આજકાલ કોણ દીકરીને ભાગ આપે છે? આ બધી આદર્શ વાતો ફક્ત પુસ્તકોમાં જ સારી લખેલી છે. જો બધું તમારા હિસાબે હોત તો અમારા હાથમાં શું આવત? કૌશલ્યાજીનું શરીર જાણે સૂનું પડી ગયું. તેઓ ધમ કરતા પોતાના પલંગ ઉપર બેસી ગયા. હે ભગવાન, શું આ દિવસો જોવા માટે મેં જીવતી છોડી તમે? માં, વધારે નાટક ન કરો. તમે તો સહી કરી હતી ને એ પૈસા ફક્ત તમારો હક હતો. અમે પોતાના જ પૈસા લીધા અને કોઈ ચોરી નથી કરી. અત્યાર સુધી ચૂપ બેઠેલી સુષ્મા જાણે અંદર સુધી ધ્રુજી રહી હતી. તેણે વિશ્વાસ નહોતો આવતો કે એ જ ભાઈઓ જેના માટે માએ આખી જિંદગી બધું કર્યું, એ જ ભાઈઓ હવે માની આંખોમાં આંખો નાખીને એટલા બેસમતાથી વાત કરી રહ્યા છે. માએ સાચું કહ્યું કે જે કર્યું તમે લોકોએ જે ફક્ત દગો નથી, પાપ છે. પૈસા માટે આટલા નીચા ઉતરી ગયા તમે અને હિસ્સો ના તો આપ્યો ના આપત. ઓછામાં ઓછું માન વિશ્વાસ તો ન તોડત. હજુ સુષ્માની વાત પૂરી કરતા ન હતા કે કવિતા તરત જ બોલી, અમને બહુથી ખબર છે કે તમને કેમ પરેશાન થઈ રહ્યા છો. સાફ સાફ બોલો ને. હિસ્સો જોઈને તેમને ત્યારે અનિતા બોલી, આ બધી મુસીબતનું મૂળ સુષ્મા દીદી છે. ભોળા ભોળા ચહેરા પાછળ કેટલા લોક છુપાયેલો છે. તમને બધું ખબર છે. સુષ્મા સ્થિર થઈ ગઈ. તેમણે સહારો નજીકથી પોતાના ભાઈઓ તરફ જોયું. કદાચ કોઈ તેમની તકદારી કરશે, પણ કમલે સ્પષ્ટપણે કહી દીધું હતું, તમને અમારા ઘરમાં દખલ દેવાની કોઈ જરૂર નથી. સુષ્મા, તું મારું ઘર સંભાળ. અહીં શું કેવી રીતે કરવું એ જોઈ લઈશું. અજય પણ બોલી પડ્યો, હા, તારો હવે અમે કોઈ લેવા દેવા નથી. પિતાજી હવે નથી રહ્યા અને માની દેખભાળ અમે કરી લઈશું. હું તમારા ઘરે જઈ શકે છે. સુષ્મા પોતાને ભાઈઓની વાત સાંભળીને હેરાન હતી. તેણે ગુસ્સાથી પોતાનો બેગ ઉઠાવ્યો અને દરવાજે તરફ વધતા બસ એક જ વાત કહી, આજ હું જઈ રહી છું અને હવે આ ઘરમાં ક્યારેય પાછી ફરીને નહીં આવું. ના કોઈ હિસ્સા માટે, ના કોઈ સંબંધની ભીખ માટે. દરવાજો જોરથી બંધ થયો. સન્નાટો છવાઈ ગયો અને પછી કૌશલ્યાદેવી ફાટી પડ્યા. શરમ નથી આવતી તેમને લોકોને? એક દીકરીને જેણે ક્યારે પોતાના અધિકારોની વાત પણ નથી કરી અને તેને અપમાનિત કરી દીધા. કલમ ચીડાઈને બોલ્યા, માં,
આ હાઈ વોલ્ટેજ ડ્રામા બંધ કરો અને જાણી જોઈને તમે હવે આ ઉંમરે વધારે દિમાગ ચલાવવા લાગ્યા છો. જો આ ઘરમાં રહેવું હોય તો યોગ્ય રીતે રહો, નહીંતર તમે પણ આ ઘર છોડીને જઈ શકો છો. દીકરાઓ દ્વારા બોલાયેલા આ શબ્દો જાણે પાની આત્માને કોતરી રહ્યો હોય. તે હતાશ થઈને પોતાના રૂમમાં આવીને બેસી ગઈ. પતિ તો હવે આ રહ્યા નથી. તેઓ તો હતા તે ઢાલ હતી, એક ઇજ્જત હતી, એક ઓળખ હતી. દીકરીને એટલું સંભળાવવા આવ્યું કે હવે પાછી નહીં આવે, અને દીકરાઓએ તો ક્યારેય મારી જરૂર પણ હતી નહીં. હવે કોના માટે જીવવું, કેમ જીવવું વિચારતા તેમની આખી રાત પડદા પાછળતા વીતી. સવારની પહેલી કિરણ જ્યારે રૂમમાં દસ્તક આવી, કૌશલ્યાજીનું મન સંપૂર્ણપણે તૂટી ચૂક્યું હતું. તે પોતાના રૂમમાંથી બહાર ન આવી, ન કોઈ કંઈ કહ્યું, ન કોઈને કંઈ પૂછ્યું. ચૂપચાપ ઘરની બહાર નીકળી ગઈ અને એ રસ્તે ચાલી પડી જે નહેર તરફ જતો હતો. તે રસ્તાની વચ્ચે ચાલી રહી હતી. ચારે તરફ ગાડીઓનો હોર્ન અવાજો હતા અને તેમને કંઈ સાંભળ્યું ન હતું. સામેથી એક તેજ ગતિને ટ્રક કાબૂમાં થઈને આવી રહ્યો હતો. ટક્કર મારીને થોડી જ પળોમાં દૂર પડી હતી, પરંતુ બરાબર એક ક્ષણે પાછળથી કોઈએ સમયસર જોરથી તેને પકડી ખેંચી લીધા અને બંને રસ્તા કિનારે પડ્યા. ધૂળ અને કાંકરા વચ્ચે બંનેની થોડી થોડી ઈજા થઈ, પરંતુ કૌશલ્યાજીએ વધારે ઈજા થઈ હતી. તેમના ઘૂંટણ અને કોણીમાંથી લોહી નીકળી રહ્યું હતું. ગાડીઓના અવાજો વચ્ચે માણસ જોરથી ચીસ પાડ્યો, તમે ઠીક તો છો ને? આ શું કરવા જઈ રહ્યા છો તમે? એક ભારે અવાજ તેમના કાનમાં પડ્યો. કૌશલ્યાજીએ ધીમે ત્યાં આંખો ખોલીને સામે એક આધેડ ઉંમરના વ્યક્તિ જોયા. તેમની ઉંમર લગભગ કૌશલ્યાજી જેટલી હશે. તેમના ચહેરા ઉપર ચિંતા હતી અને તેઓ ધૂળમાં લથબથ હતા. હું પાસેની દુકાનમાંથી કંઈક સામાન લેવા આવ્યો હતો, તેમણે કહ્યું. અચાનક તમને રસ્તા પર આવી રીતે જોયા એટલે મારો મોટો ટ્રક દેખાયો નહીં તમને? કૌશલ્યાજીએ આંખો ભીની હતી. તેઓ ફક્ત એટલો જ બોલી શક્યા, તમે મને કેમ બચાવ્યા? હું જીવવા નથી માંગતી. તેના અવાજમાં એટલું દર્દ હતું કે સામે ઊભેલો વ્યક્તિ, તેનું નામ શંકર પ્રદાસ હતું, એક પળ માટે સ્તબ્ધ થઈ ગયો. તેમણે કૌશલ્યાજીને સહારો આપીને ઊભા કર્યા. આવી વાતો ન કહો, વિચાર્યા વિના આવું પગલું ભરવું ઠીક નથી. તમે બહુ પરેશાન લાગો છો, ઈજા પણ થઈ છે. ચાલો પહેલા ક્લિનિક ચાલીએ. પાસેના ક્લિનિકમાં શંકર પ્રસાદજીને કૌશલ્યાજીને ઈજા ઉપર મલમ લગાવીને પટ્ટી બાંધવામાં આવી. પછી તેઓ બોલ્યા, ચાલો હું તમને તમારા ઘરે છોડી દઉં. પરંતુ કૌશલ્યાજીએ માથું ઊંચક્યું. નહીં, હું ત્યાં પાછા જવા નથી માંગતી. તેમના અવાજમાં એક તટુત હતી. શંકર પ્રસાદજી સમજી ગયા કે જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે રસ્તા ઉપર મૃત્યુ શોધી રહ્યો હોય તો સ્પષ્ટપણે તે એકલો છે, બહુ એકલો છે. ચાલો મારી સાથે. ઇન્સાનિયતના નાતે એક ઇન્સાનને સહારો આપવો મારું કર્તવ્ય છે. કહેતા શંકર પ્રસાદજી કૌશલ્યાને પોતાની ગાડી સુધી સહારો આપીને લાવ્યા અને પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર મોટું અને સ્વસ્થ હતું. ત્યાં પહોંચતા જ તેમણે પોતાના નોકરને ચા અને નાસ્તાની વ્યવસ્થા કરવા કહ્યું. કૌશલ્યાજી, જે ઘણા દિવસોથી દુઃખી અને તણાવમાં ડૂબેલા હતા, તે સહાનુભૂતિ જોઈને રડી પડ્યા. રોતા રોતા પોતાનું મન હળવું કરવા લાગ્યા. લ્યો, ચા પીઓ, સામે બેઠેલો શંકર પ્રસાદે કહ્યું. ચાની પ્યાલી પકડીને તેઓ થોડીવાર માટે મૌન રહ્યા, જાણે તે શાંતિને પોતાના ભીતર સમાવવા માંગતા હોય. પછી શંકર પ્રસાદજીએ બહુ નમ્રતાથી પૂછ્યું, જો તમને વાંધો ન હોય તો હું તમને જાણવા માંગુ છું કે તમે આવું ખતરનાક પગલું કેમ ઉઠાવવા જઈ રહ્યા હતા? કૌશલ્યાજી આંખો ફરી ભીની થઈ ગઈ. તેમણે ધીમે ધીમે પોતાની બધી વાત આપવાની, સંભળાવવાની રીત, પોતાના દીકરાઓએ અને વહુઓને તેમની સાથે દગો કર્યો. તેમણે બેઇજ્જત કર્યા. કેવી રીતે તેઓ એક એક પૈસા માટે મોહતાજ થઈ રહ્યા. મને હવે જીવવાનો કોઈ ઉદ્દેશ નથી દેખાતો, તેઓ બરબડ્યા. શંકર પ્રસાદે ઊંડો શ્વાસ લીધો. જો કૌશલ્યાજી, તમારી સાથે જે થયું તે ખોટું છે, પરંતુ આ જિંદગી ભગવાને આપેલો એક તોહફા છે. તેને ખતમ કરવાનો અધિકાર આપણી પાસે નથી. તમે આ ઘરમાં આરામથી રહો અને અહીં તમને કોઈ પરેશાન ન કરશે, ન કોઈ વસ્તુની કમી થશે. 3 દિવસ વીતી ગયા. કૌશલ્યાજી શંકર પ્રસાદજીના ઘરમાં હતા. શંકર પ્રસાદ સવારે પોતાના કારોબાર માટે નીકળી જતા અને સાંજે પાછા ફરતા, પરંતુ નોકરને કડક સૂચના આપીને જતા કે કૌશલ્યાજીનું પૂરું ધ્યાન રાખવામાં આવે. આ 3 દિવસોમાં કૌશલ્યાજી મોટા ભાગે સ્વસ્થ થઈ ચૂક્યા હતા. તેઓ ઘરના નાના નાના કામોમાં હાથ વટાવવા લાગ્યા હતા, તેથી તેમનું મન પ્રફુલ્લિત રહે. પરંતુ એક વાત તેમના માટે ખટકી રહી હતી, તેઓ ક્યાં સુધી કોઈ બીજાના ઘરમાં રહેશે? શંકર પ્રસાદ સાથે તેમનો કોઈ સંબંધ હતો નહીં. બીજી તરફ શંકર પ્રસાદજી પણ આ વિચારીને પરેશાન હતા કે સમાજના આંગળી ઉઠાવવાનો ડર તેમને બેચેન કરી રહ્યો હતો. એક સાંજે જ્યારે તેઓ તેના ઘરે પાછા ફર્યા તો તેમણે કૌશલ્યાજી સાથે ખુલીને વાત કરવાનો નિર્ણય કર્યો.
કૌશલ્યાજી, તેમણે નમ્રતાથી કહ્યું, આપણે હવે સારા મિત્રો બની ચૂક્યા છીએ. ઇન્સાયતના નાતે હું તમારી મદદ કરવા માંગુ છું, પરંતુ સમાજની નજરો મેં આપણાને ખોટા સમજી શકે છે. હું એકલો છું, મારી પત્નીને ગુજરીને ઘણા વર્ષ થઈ ગયા છે અને મારે કોઈ બાળકો પણ નથી. જો તમને ઠીક લાગે તો શું આપણે વિવાહ બંધનમાં બંધાઈ બાકીનું જીવન એકબીજાનો સહારો બની શકીએ છીએ? આનાથી સમાજ પણ આપણા ઉપર આંગળી નહીં ઉઠાવે, બલકે આપણે બંને આ એકલતામાંથી પણ બહાર આવી શકીએ છીએ. જો મારી વાત તમને ખોટી લાગે તો મને માફ કરી દેજો. કૌશલ્યાજી શબ્દ થઈ ગયા. શંકર પ્રસાદજીની સચ્ચાઈ અને ઇન્સાઇડને તેમના મનને સ્પર્શી લીધું. રૂમમાં એક લાંબુ મૌન છવાઈ ગયું હતું. ઘણીવાર પછી તેમણે ધીમેથી કહ્યું, મારા દીકરાઓએ મને જે મોડ પર લાવીને છોડી દીધા છે, ત્યાંથી હું મારી જીવન લીલા સમાપ્ત કરવા ચાલી ગઈ હતી. હવે હું તમને તે લોકોની પરવા પણ નથી કરતી. તમારો પ્રસ્તાવ મને સ્વીકારે છે, પરંતુ કહો. શંકર પ્રસાદજી બોલ્યા તો કૌશલ્યાજીએ કહ્યું, હું એકવાર મારી દીકરી સુષ્મા સાથે વાત કરવા માંગુ છું. તે પહેલા હું કોઈ નિર્ણય લેવા માંગતી નથી. શંકરજીએ તરત જ મોબાઈલ ઉઠાવ્યો અને નંબર લગાવ્યો. ફોન લગાવતા જ સુષ્માનો અવાજ આવ્યો. હા માં, તમે ક્યાં છો? હું ક્યારની તમને શોધી રહી છું. તમે તો અમને બહુ ડરાવી દીધા. કૌશલ્યાજી આંખો ભીની થઈ ગઈ, પણ અવાજમાં હવે એક અજબ દ્રઢતા હતી. હું ઠીક છું દીકરી, અને આજે તારી સાથે બહુ જરૂરી વાત કરવી છે. પોતાનું સરનામું આપતા તેમણે દીકરીને આવવા કહ્યું. જ્યારે સુષ્મા તે ઘરે પહોંચી તે દરવાજે શંકર પ્રસાદજી ખોલ્યો. સુષ્મા પહેલા હેરાન થઈ, તમે કોણ છો? અને માં અહીં? શંકરજીએ હસીને તેમને અંદર આવવા કહ્યું. પછી જ્યારે તે પૂરી વાત જણાવવા આવી કે કેવી રીતે કૌશલ્યાજી પોતાની જીવનલીલા શપથ કરવાનો વિચાર કર્યો, કેવી રીતે એક અજાણ્યાએ તેમનો જીવ બચાવ્યો અને તેમણે સન્માન આપ્યું, જો સુષ્માની આંખોમાં આંસુ આવી ગયા. પરંતુ આ સાંભળીને તેની માં એટલી તૂટી ગઈ હતી કે તેમણે પોતાની જિંદગી ખતમ કરવાનો નિર્ણય કરી લીધો હતો. તેનું દિલ છલની થઈ ગયું. તેણે શંકર પ્રસાદજી તરફ જોયું અને હાથ જોડીને કહ્યું, શંકરજી, તમે મારી માને ના ફક્ત બચાવ્યા, બલકે તેમને સહારો પણ આપ્યો. હું તમારી આભારી છું. પછી તે પોતાની મા તરફ ફરી બોલી, માં, તમે મારી સાથે ચાલો. હું તમને મારી સાથે લઈ જઈશ. મારા સસરા કોઈ પણ તમને પરેશાન નહીં કરે. પરંતુ કૌશલ્યાજીએ સુષ્માનો હાથ પકડી લીધો અને શ્વાન સ્વરમાં કહ્યું, સુષ્મા, મેં બહુ વિચારી લીધું છે. હું હવે અહીં રહીશ ને મારી જિંદગી નવી શરૂઆત કરવા માંગુ છું. શંકરજીએ મને સન્માન અને સહારો આપ્યો છે. આપણે બંને એકબીજા સાથે વિવાહના બંધનમાં બાંધવા માંગીએ છીએ. સુષ્માએ પહેલા તો હેરાન થઈ. તેની આંખો પોતાના માના ચહેરા ઉપર ટકી, પરંતુ પછી હસીને માથું હલાવ્યું. માં, જો તમારો નિર્ણય આ છે તો મને કોઈ વાંધો નથી. 2 દિવસ પછી કૌશલ્યાજી અને શંકરજીએ સાદગી સાથે કોર્ટ મેરેજ કરી લીધા. સુષ્મા તેમની સાથે હતી. તેની આંખોમાં પોતાના મા માટેનો ગર્વ હતો. કોર્ટની અનૌપચારિકતાઓ પૂરી થયા પછી શંકર પ્રસાદજીએ કૌશલ્યાનો હાથ પકડ્યો અને કહ્યું, હવે આ જિંદગી બંનેની છે. હું વચન આપું છું કે તમને ક્યારેય દુઃખી નહીં થવા દઉં. કૌશલ્યાજી અને શંકર પ્રસાદજી હવે પતિ પત્ની હતા. પછી તેમના વચ્ચે સંબંધ પ્રેમ અને સન્માન અને આત્મવિશ્વાસની મજબૂત દોરીથી બંધાયેલો હતો. શંકર પ્રસાદજીનું ઘર હવે કૌશલ્યાજી માટે નવું આસિયાન બની ચૂક્યું હતું. બંને એકબીજાની સાથે હસી ખુશીથી રહી રહ્યા હતા. શંકર પ્રસાદનો સોનાનો કારોબાર ચાલી રહ્યો હતો. ઘરમાં નોકર ચાકરો હતા, તેથી ઘરને સંભાળવાની કોઈ મુશ્કેલી ન હતી. કૌશલ્યાજીએ ફરે પતિ સાથે પોતાનો કારોબાર હાથ વટાવવાનું શરૂ કરી દીધું. તેમણે દુકાન ઉપર બેસવા, ગ્રાહક સાથે વાત કરવી અને કારોબારની નાની મોટી જવાબદારીઓ સંભાળવા માંગતું હતું. વર્ષો પછી તેમણે બહાર નીકળ્યા અને કામ કરવાનો મોકો મળ્યો. આ નવો અનુભવ તેમના મનને શકૂન આપતો હતો. શંકર પ્રસાદજી પાસે પૈસાની કોઈ કમી ન હતી, પરંતુ તેમની અસલી દોલત હતી પોતાનું મોટું દિલ. તેનો દાન ધર્મનો વિશ્વાસ રાખતા હતા અને દરેક સારા ક્રમમાં વધ ચડીને હિસ્સો લેતા હતા. કૌશલ્યાજી પણ તેમની સાથે દરેક પગલે હતા અને તેમની હાજરી શંકર પ્રસાદજીની જિંદગી એક નવો રંગ આપ્યો. આ વાતને 1 વર્ષ વીતી ચૂક્યું, પરંતુ આ 1 વર્ષ કૌશલ્યાજીના દીકરા કલમ અને અજય તેમની વહુઓ કવિતા અને અવિતાને એકવાર પણ પોતાની મા પાસે માફી માંગવા કે તેમનો હાલચાલ જાણવાની કોશિશ ન કરી. તેમણે દગાથી હડપી ગયેલા પૈસાને ઓછો આરામથી અને સટ્ટેબાજીથી ઉડાવી દીધા. દુકાનની હાલત પહેલા જેવી ખરાબ હતી અને હવે તેઓ ગીરવે પડી હતી. ઘરમાં પૈસાની જબરજસ્ત તંગી હતી. કમલ અને અજય દિવસ રાત અંદર ઝઘડતા અને કવિતા અને અનિતા એકબીજા ઉપર આરોપ લગાવતા. બંને ભાઈઓ વચ્ચે હવે ફક્ત તણાવ અને કડવાશ બાકી હતી. એક દિવસ શહેરમાં સૌથી મોટો મંદિર કાન્હાજીની મૂર્તિ સ્થાપિતનો ભવ્ય સમારોહ હતો.
શંકર પ્રસાદ, જે હંમેશા ધાર્મિક કાર્યમાં હિસ્સો લેતા હતા, પોતાની પત્ની કૌશલ્યાજીએ સાથે લઈને ત્યાં ગયા. તેમણે કાનાજીને એક સુંદર સોનાનો મુકુટ ચડાવ્યો, જેને જોઈને મંદિરમાં હાજર દરેક વ્યક્તિ તેમની ઉદારતાની તારીફ કરવા લાગ્યા. શંકર પ્રસાદે ખબર હતી કે કૌશલ્યાજી બહુ મીઠા ભજન ગાય છે. તેમણે હળવી હસીને કહ્યું, કૌશલ્યા, આજે તું કાનાજી માટે એક ભજન ગાઈને સંભળાવ. કૌશલ્યાજીએ પહેલા થોડો સંકોચ થયો. વર્ષો પછી આટલા લોકોની સામે ગાવામાં હતા. પરંતુ શંકર પ્રસાદની પ્રેરણા અને કાનાજી પ્રત્યે તેમની ભક્તિ તેમને હિંમત આપી. જેમ તેમને ભજન શરૂ કર્યું, મંદિરમાં એક જાદુઈ સન્નાટો છવાઈ ગયો. તેમની મધુર અવાજ અને ભાવપૂર્ણ ગાયને દરેકને મંત્રમુગ્ધ કરી દીધા. ભજન પૂરું થતાં જ તાળીઓના ગડગડાટ ગુંજી ઉઠ્યા અને લોકો તેમની તારીફ કરતા થાકતા ન હતા. જ્યારે પાછા ફરતી વખતે શંકર પ્રસાદે ગર્વથી કહ્યું, કૌશલ્યા, તમે તો કમાલ કરી દીધો. તમારી અવાજમાં જાદુ છે, સીધા દિલને સ્પર્શી જાય છે. બીજા દિવસે સ્થાનિક અખબારમાં મંદિરના સમારોહની ખબર છપાઈ. પહેલા પાના ઉપર શંકર પ્રસાદ અને કૌશલ્યાની તસવીર, જેમાં તેઓ કાનાજીને સોનાનો મુગટ ચડાવી રહ્યા હતા. ખબરના કૌશલ્યાજીની ચર્ચા હતી. સવારનો સમય હતો. કમલ પોતાની ચાચી પ્યાલ લઈને બાલ્કનીમાં બેઠી હતી અને કવિતા અખબાર લઈને તેની પાસે બેઠી હતી. કવિતા અખબાર લપટાવ્યું. જેમ તેમ 30 પાના પહોંચી કે તેના હાથમાંથી અખબાર છૂટતા રહી ગયું. અરે, આ શું? તેની આંખો ફાટી ગઈ. તસવીરમાં કૌશલ્યાજી હતા, સદી જજીને માથે સિંદૂર. એમાં સન્માનિત પુરુષ હતા શંકર પ્રસાદજી. હેડલાઇન્સ હતી અને શહેરના પ્રતિષ્ઠાને વેપારી શંકર પ્રસાદે તેમની પત્ની શ્રી કૃષ્ણ મંદિરને અર્પિત કર્યો સુવર્ણ મુગટ. જુઓ જુઓ કમલા, આ માં છે ને? તે ગભરાતા બોલી. કમલે અખબાર જોયું તો તસવીર પર આંખો ફાટી ગઈ. માં, પરંતુ આ માણસ કોણ છે? કવિતા બોલી. કદાચ તેમણે ફરીથી લગ્ન કર્યા છે અને જુઓ, શહેરનો જાણીતો પૈસાદાર માણસ છે. એક પળ માટે બંને ચૂપ રહ્યા. પછી કવિતા ધીમેથી બોલી, કમલ, આપણે મા પાસે જવું જોઈએ. જુઓ, આપણી હાલત અત્યારે ખરાબ છે. દુકાન બંધ છે અને કરજ વધી રહ્યું છે. કદાચ તે મદદ કરી દે. કમલ બોલ્યો, હા હા, છે તો આપણી માં જ. બાળપણથી જાણું છું, બાળકો માટે તેમનું દિલ મીઠું છે. તેમણે જોતા જ પીગળી જશે. કવિતાએ શંકા વ્યક્ત કરી, પણ અનિતા અજયને કંઈ પણ ખબર ન પડવી જોઈએ, નહીં તો તેઓ પણ ચાલ્યા પડશે. કમલે હામી ભરી, અરે લોકો, કાનો કાનો ખબર નહીં પડે. આપણે ચૂપચાપ જઈશું. બસ અખબાર વાળવાની વાત છે. તે ક્યાં રહે છે? ને હવે બીજું તરફ અજય લેપટોપ પર નોકરી માટે અરજી ભરી રહ્યો હતો. ત્યારે તેના મિત્ર રોહિતનો ફોન આવ્યો. અરે સાંભળ, તારી માનો ફોટો જોઈને આજે અખબારમાં. અજય ચોંકી ગયો. શું બકવાસ કરી રહ્યો છે? અરે બકવાસ નથી, સાચું. તમારી માએ ફેશન જ્વેલરી માલિક શંકર પ્રસાદજી સાથે લગ્ન કરી લીધા છે. મંદિરમાં સોનાનો મુગટ ચડાવ્યો અને પૂરી ખબર. તેમનો ફોટો અખબારમાં છપાયો છે. અજય તરત જ લેપટોપ ન્યૂઝ સાઇટ ખોલી અને ઈ પેપર કાઢ્યું. જેમાં તસવીર જોઈ તો ફોટો ઝૂમ કરીને જોવા લાગ્યો. તેની આંખો ફાટીને ફાટી રહી ગઈ. સાથે જ માં છે આ તો. તસવીર જોઈને તેની આંખો ચમકી ઉઠી. તેણે તરત જ અનિતાને બોલાવીને બોલ્યા, અનિતા જુઓ, માએ પોતાના અમીર માણસ સાથે લગ્ન કરી લીધા છે. શંકર પ્રસાદજી કોઈ નાનો મોટો સોનાર નથી. જવેલી એક બહુ મોટો શોરૂમ છે એમનો. આપણી મા પાસે જવું જોઈએ. કદાચ કંઈક મદદ મળી જાય. તે આપણા માટે કંઈક કામ કરી શકે છે. ફાટેલી આંખોથી તસવીર જોતા અનિતા બોલી, શંકર પ્રસાદ કમાલ છે. ચૂપચાપ શંકર પ્રસાદનું સન્માન શોધી લીધું. તેમના ઘરે પહોંચી ગયા. કવિતાએ પોતાની બનાવટી નિર્દોષતાવાળી સ્મિત ચોંટાડી ગઈ અને દરવાજા ઉપર દસ્તક આપી. દરવાજો શંકર પ્રસાદે ખોલ્યો. તેમની નજરો કવિતા અને કમલ ઉપર ટકી હતી. તેના ચહેરા ઉપર એક કડક ભાવ હતો. તેમણે લોકો કોણ છો? તેમણે પૂછ્યું. જોકે તમે સારી રીતે જાણતા છો કે અમે લોકો છે. તેમણે કૌશલ્ય સાથે દગો કર્યો હતો. કમલે ખચકાતા કહ્યું, હું કૌશલ્યાનો દીકરો અને આ તેમની વહુ. માં તેમને મળવા આવ્યા છીએ. શંકર પ્રસાદે કંઈ પણ કહ્યા વિના તેમને અંદર આવવાનો ઇશારો કર્યો. જેમ કે કમલ અને કવિતા ઘરમાં પગ મૂક્યો. તેની આંખો ફાટીને ફાટી રહી ગઈ. શંકર પ્રસાદનું ઘર સાદું પણ ભવ્ય હતું. સ્વસ્થ અને આલિશાન ફર્નિચર, દરેક ખૂણું સમૃદ્ધ. અને કમલની બા ધીમા અવાજે કહ્યું, જુઓ, માજીને કોઈ કિસ્મત પલટાઈ ગઈ. કમલની આંખોમાં લાચારી ચમક હતી. પરંતુ જે કંઈ બોલી શકતો તે પહેલા હોલમાં બેઠેલા અજય અને અનિતા જોઈને તેની હેરાનથી પાર ન રહ્યો. તમે લોકો અહીં? કમરે ભ્રમ ચડાવતા પૂછ્યો. અનિતાએ કટાક્ષ કરતા જવાબ આપ્યો, કેમ? તમે શું વિચારી રહ્યું હતું? અમને ખબર નહીં પડે એમ? અખબાર તો બધા પાસે આવે છે ભાઈ. ત્યારે અજય ચહેરા સ્મિત ઓઢતા શંકર પ્રસાદ તરફ જોયું. બહુ મુશ્કેલીથી અમને સારું સરનામું મળ્યું. એકવાર અમે અમારી આને ગુમાવી ચૂક્યા હતા, પરંતુ આ વખતે નહીં ગુમાવવા માંગતા. તે અવાજમાં બનાવટીપણું હતું, પણ તેની આંખો શંકર પ્રસાદના ઘરને સંભાળી તાકી રહી હતી.
કૌશલ્યાજી હોલમાં આવ્યા. તેના ચહેરા ઉપર કેવી ચમક હતી જે તેના મનમાં શકૂન દર્શાવી રહી હતી. તેના પહેલા જેવા તૂટેલા કૌશલ્યાજી ન હતા. તેના ચહેરા ઉપર આત્મવિશ્વાસ અને ગરિમા હતી. કમલ, કવિતા, અજય અને અનિતા તેમને જોઈને એક પળ માટે સ્તબ્ધ થઈ ગયા. માજી, કવિતાએ હેરાનીથી બરબડ્યું. તેઓ પોતાની માને નવા રૂપમાં ઓળખી ન શક્યા. ચારે દીકરા વહુ તેમની પાસે દોડ્યા. કમલે તરત જ તેમને પગ લૂછ્યા અને બનાવટી આંસુ સાથે બોલ્યા, માં, અમે તમને ક્યાંય નથી શોધ્યા. અમારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. તમારી સાથે આવું વર્તન કરીને અમને પાપ કર્યું. અમને માફ કરી દો. અજય અને અનિતા તેમના પગમાં પડી ગયા. અનિતાએ રોતા રોતા કહ્યું, માં, તમે ચાહો તો અમને 100 જૂતા મારો, પરંતુ અમારી સાથે ચાલો. તમારા વિના એ ઘર નથી લાગતું. કવિતાએ પણ રડતા રડતા, માજી, અમે જે કર્યું ખોટું હતું, પરંતુ હવે અમે સુધારવા માંગીએ છીએ. અમને એક મોકો આપી દો. કૌશલ્યાજી આંખો ભીની થઈ ગઈ. પોતાના દીકરાઓને બહુને આ રીતે પોતાના પગ પછાડતા જોઈને તેમના દિલમાં મમતાનો સાગર ઉમટી પડ્યો. એક પળ માટે તેમને દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે તેમના બાળકો તેમના અંચળમાં રમતા હતા, પરંતુ ત્યારે તેના કપાળ ઉપર સળી પડ્યા. આવી શંકર પ્રસાદજી એ વાત થોડા દિવસ પહેલા જ તેમણે કહી હતી. કૌશલ્યા પોતાના દગાબાજી દીકરાઓને ભલે માફ કરી દે છે, પરંતુ ફરીથી તેમના ઉપર વિશ્વાસ ન કરજે. પછી મનોમન પોતાને ચેતાવ્યા. કૌશલ્યાએ ભાવનાથી વહી ન શકે અને પોતાને કહેલા સામે એ વાત જૂની તસવીર યાદ આવી ગઈ. તેઓ દગો આપીને તેના દીકરાઓ તેમની સાથે કૈલાજીને ખાતામાંથી રૂપિયા હડપી લીધા. તેમને કેવી રીતે એક એક પૈસો માટે મોહતાજ કરી દીધા. એ દિવસ જ્યારે સુષ્માને અપમાનિત કરીને ઘરેથી ભગાડી દીધી હતી. એક ક્ષણ જ્યારે તેઓ પોતાના દીકરાઓને વર્તન આહત નહેર પર ચાલી ગયા હતા અને પોતાની જિંદગી ખતમ ઈરાદાથી તેમણે પોતાની આંખોમાં આંસુઓ ભરી ભીતર સમાવી લીધા હતા અને કડક અને શાંત સ્વરમાં બોલ્યા, જુઓ બાળકો, તમે મને મળવા આવ્યા અને મારી ગમ્યું, પરંતુ હવે તમારી માના રૂપમાં નહીં, બલકે શંકર પ્રસાદજીના પત્નીના રૂપમાં અહીં આવી ઊભી છું. તમારી એ માં તો તમને દિવસે મરી ગઈ હતી જે દિવસે તમે તેના સન્માનને ધૂળ ચોંટાડી દીધું હતું. તેમની દોલત છીનવીને તેને હાલત છોડી દીધી હતી અને આત્મહત્યા કરવા પર મજબૂર કરી દીધી હતી. કૌશલ્યાજીને હવે દુઃખ હતું. તે કમજોર અને શબ્દોમાં એક અટલ નિર્ણય જો દિવસે શંકરલાલજીને ન બચાવી હોત તો હું આજે તમારી સામે ઊભી ન હોત. મારા જીવનમાં હવે મારો હક નથી, ફક્ત મારા પતિ હક છે. તમારી માં અહીં નથી રહેતી, હવે તો ક્યારની મરી ચૂકી છે, જેથી હવે તમે જઈ શકો છો. એટલું કહીને કૌશલ્યાજીએ દરવાજા તરફ ઇશારો કર્યો. કમલ, અજય અને કવિતા અને અનિતા સ્તબ્ધ રહી ગયા. તેમને આશા હતી કે તેમની માં મમતાને વશ થઈને તમને માફ કરી દેશે, પરંતુ કૌશલ્યાજીએ રૂપ અને તેમની માને અજાણ્યું કમલ હતું. કમલ તેને એક છેલ્લી કોશિશ કરી, માં, અમને ખરેખર પછતાવો છે, અમને બસ એક મોકો આપ. પરંતુ કૌશલ્યાજીએ હાથ ઊંચો કરી લીધો અને ચૂપ કરાવી દીધા. બેટા, તારે એ રકઝકથી હું વાકેફ છું. આજે મને તારી આંખોમાં એ લાલચ દેખાઈ રહ્યું છે જે દિવસે દેખાયું હતું જ્યારે હું તારી સાથે દગો કર્યો. પરંતુ શંકર પ્રસાદજી અત્યાર સુધી ચૂપચાપ ઊભા હતા. આગળ આવ્યા ને બોલ્યા, તમે લોકો સાંભળી ચૂક્યા છો કે તમારી પત્ની નિર્ણય છે, હવે કૃપા કરીને ચાલ્યા જાઓ. ચારે મનોમન અવગણીને દરવાજા તરફ વધ્યા. વારંવાર પલટીને કૌશલ્યાજી તરફ જોઈ રહ્યા હતા. આશા છે કે કદાચ તેમના દિલમાં કોઈ ખૂણે મમતા જાગી જાય અને તેમને રોકી લે, પરંતુ કૌશલ્યાજીએ નજર ફેરવી લીધી. જેમ દરવાજો બંધ થયો, કૌશલ્યાજીની આંખમાંથી આંસુ બંધો બૂઢો ઢળી પડ્યો. શંકર પ્રસાદે તેમનો હાથ પકડ્યો અને કહ્યું, કૌશલ્યા, તમે બિલકુલ સાચું કર્યું. જેમના દિલમાં તમારા માટે સન્માન નથી, તેઓ તમારા પર તે પ્રેમનો હકદાર નથી. જો દોસ્તો, તમને શું લાગે છે, કૌશલ્યાજીએ નિર્ણય લીધો શું સાચો હતો? તમારી રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વાર્તાને અંત સુધી સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.